ભારતની જાણીતી એફએમસીજી કંપની ડાબર ઇન્ડિયાની મુશ્કેલી વધી છે। દેશના ખાદ્ય નિયમનકાર ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણે ડાબરને તેના મધ, ગાયનું ઘી, એપલ સાઇડર વિનેગર, વર્જિન કોકોનટ ઓઇલ અને તલના તેલ જેવા ઉત્પાદનો પર 100% શુદ્ધતા કે કુદરતી હોવાનો દાવો કરવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો છે। FSSAIના જણાવ્યા મુજબ કંપની પોતાની વેબસાઇટ અને પેકેજિંગ પર 100% નેચરલ, 100% પ્યોર, 100% ઓર્ગેનિક અને 100% શુદ્ધતાની ગેરંટી જેવા ગેરમાર્ગે દોરનારાઓ દાવાઓ કરી રહી હતી, જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન 2018નું સીધું ઉલ્લંઘન છે। આ દાવાઓ ગ્રાહકોને ભ્રમિત કરી શકે તેવા અને અપ્રમાણિત છે। આ કડક કાર્યવાહી અંતર્ગત નિયમનકારે ડાબરને આવા તમામ ભ્રામક લેબલવાળા ઉત્પાદનોનું વેચાણ તાત્કાલિક અટકાવવા અને આગામી 15 દિવસની અંદર આ મામલે પોતાનો એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે। બીજી તરફ ડાબર ઇન્ડિયાનું કહેવું છે કે તેઓ આ નોટિસની કાનૂની સમીક્ષા કરી રહ્યા છે।